સૌથી વધારે ગુજરાતની અંદર બજેટ રજૂ કરનાર આપ નાણામંત્રી રહી ચૂક્યા છો. આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? ગુજરાત રાજ્યમાં આજે માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે. 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ જંગી અને વિશાળ બજેટ છે. હંમેશા બજેટ કેટલા રૂપિયાનું છે એ મહત્ત્વનું નથી, પરંતુ બજેટની વિભાગ પ્રમાણેની વહેંચણી એનું મહત્ત્વ વધુ હોય છે. આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે. લગભગ 55,000 કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માનનીય કનુભાઈએ જાહેર કર્યું છે. એ કરીને જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય તે રાષ્ટ્ર હંમેશા વિકાસ અને પ્રગતિશીલ થવાનું છે. અને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય, એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ હોય, એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે. એ દૃષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગયા દિવસે ગઈકાલે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને 22% કર્યો, એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી. ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે. જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે, એના માટે થઈને ગૃહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂરતી કરવામાં આવેલ છે. સહકાર વગર ઉદ્ધાર નહીં એ સિદ્ધાંત મુજબ સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ જ રકમ ફાળવી અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે. આપણે ખેતી વિશે જોઈએ તો આ રાજ્યનો ખેડૂત બિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દૃષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે કે જેના કારણે કિસાન એટલે કે ખેડૂતનો દીકરો પાણીના અભાવે પોતે પાક ઉત્પન્ન ન કરી શકે એવું બનવાનું નથી. પીવાના પાણીની દૃષ્ટિએ પણ તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહે એના માટે થઈને વિવિધ ક્ષેત્રની અંદર ફિલ્ટર પ્લાન્ટો દ્વારા ગ્રામ્ય વિસ્તારને પણ ફિલ્ટર વોટર મળે એના માટે થઈને આયોજન કરવામાં આવેલ છે. આ દૃષ્ટિએ આપણે જોઈ તો આ બજેટની અંદર કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર પૈસાનો અભાવ રહે. સંપૂર્ણપણે વિકાસની દૃષ્ટિથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અનુસાર જે નીતિઓ છે એ તમામ નીતિઓનું અનુકરણ કરી
અને એ ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટે થઈને માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ આ બજેટની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલ છે. હંમેશા આપણે જોઈ છીએ કે ગામડામાં રહેતો માણસ એ અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ એ ગામડામાં રહેવા નથી માગતો, એ શહેરમાં આવવા માગે છે. એટલે ગુજરાત રાજ્યની અંદર 8 જે મ્યુનિસિપાલિટી હતી એને 8 મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે. આપણે જોઈએ તો વઢવાણ છે, સુરેન્દ્રનગર છે, ગાંધીધામ છે, મોરબી છે, એ સૌરાષ્ટ્ર કચ્છની જેની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એ વિભાગને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અને આજે કોર્પોરેશનને પોતાનું બજેટ હોય એના કરતાં પણ વધુ રકમની સહાયતા સરકાર કરે છે. એટલે સરકારની સહાયતાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે તમામ શહેરોની અંદર પીવા માટેની પૂરતી પાણીની વ્યવસ્થા હોય છે, રસ્તા, નળ, લાઇટ, ગટરની પણ વ્યવસ્થા હોય છે. શહેરમાં ભૂતકાળમાં થયેલી ઝૂંપડપટ્ટીઓને દૂર કરી અને નવા મકાનો બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ બજેટમાં આપણે જોઈએ તો કિસાનોને પૂરેપૂરો સંતોષ મળે એવું આયોજન છે. આ રાજ્યની અંદર એક પણ બાળક અભ્યાસ વગરનું ન રહે અને સમૃદ્ધિના શિખર પ્રાપ્ત કરે એવા પ્રકારનો અભ્યાસ કરવા માટે થઈને એજ્યુકેશન માટે થઈને પણ પૂરેપૂરી વ્યવસ્થા છે. કાયદોને વ્યવસ્થા જાળવવા માટે થઈને પણ બજેટની અંદર ખૂબ જ મોટી જંગી રકમનો વધારો આની અંદર કરેલો છે. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ એ આખા હિન્દુસ્તાનમાંની શ્રેષ્ઠ સહકાર પ્રવૃત્તિ છે. એ માર્કેટિંગ યાર્ડ હોય તોય ભલે, કોઓપરેટિવ સોસાયટી હોય તોય ભલે, કોઓપરેટિવ બેંક હોય તો ભલે, આ તમામ કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને રાજ્ય સરકારે અથાગ પ્રયત્ન ભૂતકાળમાં પણ કર્યા છે, આજે પણ કરે છે અને એના માટે બજેટનું વિશેષ ફાળવણી કરવામાં આવેલ છે. આ રીતે આપણે જોઈએ તો જે માણસો જે પ્રકારના ધંધા કરે છે, જે પ્રકારના વ્યવસાય કરે છે એ તમામને મદદરૂપ થવા માટે થઈને રાજ્ય સરકારે બજેટની અંદર પૂરેપૂરી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યનો વ્યક્તિ ફક્ત આર્થિક રીતે સમૃદ્ધ થાય એટલું જ નહીં પણ સંસ્કારી બને એના માટે થઈને પણ રાજ્ય સરકારે પૂરતો પ્રયત્ન કર્યો છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે થઈને પણ એટલી જ રકમની ફાળવણી કરેલ છે. આ રીતે આપણે જોઈએ તો આજે રજૂ થયેલું ગુજરાત રાજ્યનું જે બજેટ છે એ ગુજરાતના સર્વાંગી વિકાસને સર કરશે, સર્વાંગી વિકાસ પાર કરશે એ દ્રષ્ટિએ કરવામાં આવેલ છે. આ બજેટને હું આવકારું છું અને માનનીય શ્રી કનુભાઈ દેસાઈને આવું સરસ બજેટ રજૂ કરવા માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની 5 યોજનાઓ, નમો યોજનાઓ 5. આજે એટલી બધી યોજનાઓ છે કે કેન્દ્ર સરકાર જે યોજનાઓ કરે છે એના કરતાં પણ વધુ યોજનાઓ, કારણ કે કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકાર અપનાવે છે. એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની પણ યોજનાઓ કરે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે, એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરના નામે ગુજરાત રાજ્યએ પણ નવી 5 યોજનાઓ પ્રમુખ એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટરના નામે એમને રજૂ કરેલી છે.